અમદાવાદમાં એનએસયુઆઈના કાર્યકરોએ મચાવ્યો હોબાળો। અમેરિકામાંથી ભારતીયોના ડિપોર્ટ મુદ્દે એનએસયુઆઈના કાર્યકરો રસ્તા પર ઉતર્યા અને હાથમાં પોસ્ટર લઈ યુનિવર્સિટી બહાર વિરોધ પ્રદર્શન કર્યું। એનએસયુઆઈના કાર્યકરોએ અમેરિકાની ટ્રમ્પ સરકાર પર ભારતીયોના અપમાનનો આરોપ લગાવ્યો। એનએસયુઆઈના વિરોધ પ્રદર્શનને લઈ પોલીસ સ્થળ પર દોડી આવી અને ટીંગાટોળી કરી કાર્યકરોની અટકાયત કરી। ગુજરાત યુનિવર્સિટીએ બીએ, બીસીએ, બીકોમ સહિતના અભ્યાસક્રમોની ફીમાં કર્યો વધારો। યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠક મળી, જેમાં સેમેસ્ટર ફીમાં 1750થી 2200 રૂપિયાનો વધારાનો નિર્ણય લેવાયો। આગામી જૂન મહિનાથી વધારો અમલી ગણાશે। અગાઉ વર્ષ 2016 અને 2011માં ફી વધારો કરાયો હતો। આ ઉપરાંત કોલેજ એફિલિયેશન ફી અને પીએચડીના પ્રોગ્રામની ફીમાં પણ વધારો કરવામાં આવ્યો। સમગ્ર મામલે કુલપતિ નિર્જા ગુપ્તાનું કહેવું છે કે નવી શિક્ષણ પોલિસી બાદ ઘણા બદલાવો કરાયા છે। ઘણી રજૂઆત બાદ ફી વધારાનો નિર્ણય લેવામાં આવ્યો।